અને સિંગ માં ફેર છે. કેમ? પોર જોવો ને બધી સિંગ કાળી હતી, વણ આ બધી સિંગ ધોળી છે. તે પોર બગડી ગઈ તી. હે હાવ થાકી જા. હાલ ઝૂંપડીએ જઈને પોરો ખાવી. તમે ઝૂંપડીએ પોરો ખાવ, હું અહીંયા બેઠો બેઠો સિંગ ખાવ. એટલે હું ઝૂંપડીએથી પાછો આવું તો તું બધી સિંગ ખાઈ ન જા. તો હાલ કામ કરવામાં પોરો નથી ખાવો. ના ના હાલો ઝૂંપડીએ પોરો ખાવી હાલો. તો એમ સીધી રીતે માની જાને. હેલા ગાડીનું વ્હીલ ક્યાં ગયું? હે આપણે સિંગ ખાવા ગયા ત્યારે ગાડીમાં વ્હીલ હતું. તો વ્હીલ ગયું ક્યાં? પણ હું તો તમારી હારે હતો, મને શું ખબર. બોલ લે. ઘડીક ઝૂંપડીએથી આગળ ગયા તો વ્હીલ ગાયબ થઈ ગયું. ભોળા દાદા, શું છે? કાણિયાની બાટલી અહીંથી નીકળ્યા હતા. ના ના, મારી અડધી સાયકલ લઈને વહી ગયા. અડધી સાયકલ એટલે? એક સાયકલના આગલા વ્હીલમાં હું તાળું મારીને ગાડી હારે બાંધી રાખું. તે વ્હીલ એમનેમ પડ્યું ને અડધી સાયકલ નથી. ભોળા દાદા, તો આપણી ગાડીનું વ્હીલ ઈ જ લઈ ગયા છે. હા એમાં તો છે. તમારી ગાડીમાં વ્હીલ નથી તો જોવો ને વ્હીલ તો લઈ ગયું કોક. તો ઈ જ કાઢી જાય છે. મેં મારા ઘરે ખાવા બોલાવ્યા ને સાયકલ લઈને વહી ગયા. બોલો બોલો લ્યો. ક્યાં ગયા છે એ? ઉભાઈ રહ્યો, બે જણા ક્યાં ભાગ્યા? ગામમાં જઈ તમે કેમ હાલી? તો તને ખબર તો છે પેટ્રોલનો ભાવ ક્યાં પહોંચ્યો. આમાં ગાડી પોહાય એટલે હાલીને ચાલુ કરી દીધું. એ પણ સાયકલ અમારી જેમ એક લઈ ગયો ને. સાયકલ તો લેવી છે પણ સસ્તામાંથી મળે ને તો. હમણાં ભાઈ અમારે સાયકલ વેચવા